303 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રાજકોટ એસઓજીએ 2 આરોપીઓની ધરપકડ કરી છે। રેલનગર વિસ્તારના ગુલમોહર પ્લાઝા નામના અપાર્ટમેન્ટમાંથી એસઓજીએ 30 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું। રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી નામના 2 આરોપીઓને નશેડીઓને ડ્રગ્સ સપ્લાય કરતા પહેલા જ પકડી લેવામાં આવ્યા છે। આરોપીઓની ધરપકડ કરી અને ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા, કોને વેચવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે, પાસામાં પણ જઈ આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી, કામગીરી બદલી હતી, એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર એસઓજી દ્વારા આ કેસ કરવામાં આવેલો। ઘણીવાર એ ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી 5 પડીકી બનાવીને તો 1800 થી લઈને 2000 રૂપિયા સુધીમાં પણ વેચતો હતો। એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો, તો એવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે। હવે એ આગળ વધારે તપાસ કરીશું, પછી જ ખ્યાલ આવશે।